આજ તો આપણે હવારમાં બટેકા પૌવા નાસ્તો આવી જતો મિત્રો, વાહ ભાઈ વાહ, મજા પડી જાય. તો હું કે બધા જય માતાજી મિત્રો, હવારમાં આપણે નાઈ ધોઈને પૂજા કરીને કમ્પ્લીટ થઈ જાય, આપણે આવી જાય નાસ્તો કરવા. પછી અડધી કલાકના વેટિંગ બાદ આપણી મર્સિડીઝ આવી ગઈ હતી ને એ પછી લટોપટો જતી હતી, 150 મર્સિડીઝ હતી. તેઓ મેં કીધું વાહ ભાઈ વાહ, ડ્રાઈવર જોરદાર છે. હું પણ 150 હાકે એટલે તો 1 કલાકે આપણને કોલેજ પગાડ્યા હતા બધા કે હાલો લાઇબ્રેરીમાં. કાંઈ વાંધો, આપણને ક્યાં વાંધો છે, હાલો આપણે ત્યાં કમ્પ્યુટર રાખવું. એ બી કે મારા કમ્પ્યુટર રાખવું છે. હાકો મેં કીધું મારે તો ભાઈ આમ જો હેરાન પરેશાન સુમસાન લાઇબ્રેરી દેખાય, કોઈ એવું નહીં. મેં કીધું વાહ ભાઈ વાહ, અહીંયા તો કોઈ નહીં. એટલે એ ભલે ન હોય, આપણે આપણું કામ કરવાનું થાય છે, આપણે લખવાનું થાય એટલે બીજું કઈ કરવાનું નહીં. કમ્પ્યુટર ન ચડવાનું થાય તો આપણે લખવાનું છે પ્યોર. પછી તો ત્યાંથી ઉભા થઈને આપણે સીધા આવી જાય ક્લાસમાં આવીને આપણે લખવા મળ્યા, કારણ કે ભાઈ સબમિશન છે. આમ જો બધાને ભીં પડી ગઈ લખવામાં જો આજ, કારણ કે સબમિશન છે ને બધા ઈ ભાઈ ઈ થાય પછી સબમિશન વખતે કાંઈ ભાઈ ઈ કીધા જેવું નથી. પછી તો એ સબમિશન પૂરું કરીને સીધા આપણે આવી જાય દોસ્તારની રૂમે. મેં કીધું કાંઈ વાંધો, કલાક અહીંયા કાઢી હાલો. પણ આમ જો બધાને મોજ હતી, સબમિશન પૂરું થઈ ગયું પણ એકને મોજ નથી. જો આ રુદ્રભાઈને કે મારે વાંચવું છે ગમે થાય. પછી તો ત્યાંથી રૂમે નીકળ્યો તો આમ જો ક્રેન ખટારામાં ચડાવે. મેં કીધું વાહ ભાઈ વાહ, હેવી ડ્રાઈવરો ફટાફટ ચડાવે છે. ઓલો કે જવા દે કે કાંઈ વાંધો નહીં. તો ઓલા કે સામે શેઠ ઉભો જોઈ જે તું કે શેઠ હોય તો હું થઈ ગયું ચડાવવું આપણે કે જવા દે, ખટારો તૂટે ક્રેન તૂટે ગમે તૂટે જવા દે તું કે ફટાફટ. એટલે આપણે મોઢું થાય છે એ તો ચાલુ રે, આપણે આગળ વધી. સીધા આપણને 6:30 માંડ બસ માં 8 વાગે ગુરુકુલ પૂગ્યા. ગુરુકુલ આમ જો આ હવાના 9 વાગ્યાથી આપણે વયા ગયા હોય એટલે 8 વાગે એવા કોલેજ થી આપણે. બોલો વિચાર કરો તમે, આમ શું કરવું આપણે. આમ જો હારો હાલો જય માતાજી મિત્રો, કાલે મળશું નવા વ્લોગમાં. પણ તમે એક કામ કરો, તમે લાઈક કરો, ફોલો કરો, હર વાર શેર કરજો અને યુટ્યુબમાં આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. લિંક મારી બાયોમાં છે.